हेलो दोस्तों, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે બેઝિક મેથેમેટિક્સની જર્ની ચાલી રહી છે, એની અંદર આપણે લઈને આવી ગયા છીએ લેક્ચર નંબર 12 અને આ લેક્ચરની અંદર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સંકલનની, જે સંકલન બે ભાગમાં વહેંચેલું છે અહીંયા। તો જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા આયા હોય તો એ મિત્રો પહેલા તો સબસ્ક્રાઇબ કરી લેશે ચેનલને અને બેલ આઇકન પ્રેસ કરી લેશે, જેથી આવનારા લેક્ચર્સની એ લોકોને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, પોતાની પેન અને પોતાનું પેપર કાઢીને પહેલા તો જલ્દીથી હેડિંગ લગાવી દઈએ, સંકલન પાર્ટ 1 બરાબર છે। મટીરિયલ તમે અહીંયાથી પણ લખીને બનાવી શકો છો, અથવા તો આપણી નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક છે, ત્યાંથી પણ તમે નોટબુક ડાઉનલોડ કરી શકો છો, જે તે લેક્ચરની લેક્ચર વાઇઝ નોટ રાખેલી છે, બરાબર છે। તો શરૂઆત કરીએ સંકલન પાર્ટ 1 ની। આપણે વિકલન પછી જે ભણવા જઈ રહ્યા છીએ એ જ છે સંકલન, વિકલન કરતા થોડું અલગ, બરાબર છે। એટલે કે વિકલનનું વ્યસ્ત એ જ આપણું સંકલન। ચર્ચા કરીએ તો ફટાફટ હેડિંગ મારી લો, બરાબર છે। ચલો સમજો, હવે અહીંયા બેઝિક એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ કે સંકલન કેમ જરૂરી છે ફિઝિક્સમાં, બરાબર છે। તો જુઓ, માની લો કે મેં આપણને એક સરસ મજાનો 9મા ધોરણની અંદર એક સૂત્ર આવતું હતું ન્યૂટનના ગ્રેવિટેશનલ ફોર્સ વાળું, એ જ વસ્તુ ફરીથી રિપીટ થશે આપણી 11મા ધોરણની અંદર, બરાબર છે। સમજો, અહીંયા મેં બે બિંદુવત, સમજો કેવા, બે બિંદુવત પદાર્થો M1 અને M2 ને એકબીજાથી, સમજો અહીંયા મેં બે પદાર્થ રાખ્યા છે, એકનું માસ છે M1 અને એકનું માસ છે M2, બરાબર છે ને। આ બંને પદાર્થો એકબીજાથી r અંતરે રાખેલા છે। ક્લિયર આટલી વસ્તુ? એક માસ M1 બિંદુવત પદાર્થ છે, પહેલા તો સમજી લેજો અહીંયા, બરાબર છે ને। એક માસ M1 અને બીજું માસ M2, એ બંને માસને મેં એકબીજાથી કેટલા અંતરે રાખેલા છે? M1 અંતરે રાખેલા છે। તો તેમની વચ્ચે ઉદ્ભવતું, બરાબર છે, એક M1 અને M2 ની વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ શોધો, ગુરુત્વ બળ શોધો, બરાબર છે। ઉદ્ભવતું હોય અથવા તો બંને વચ્ચે લાગતું હોય, જે બી પ્રશ્નની અંદર આપેલું હોય આપણે એને સમજી લઈશું, બરાબર છે। તો જુઓ, અહીંયા માની લો કે મારી જોડે એક પદાર્થ છે અહીંયા M1 માસ અને બીજો એક M2 માસ। આ બંને પદાર્થ વચ્ચે અંતર છે r, જે ક્વેશ્ચનમાં આપણને આપેલું છે, એ જ વસ્તુ મેં અહીં લખી છે, બરાબર છે। તો આ બંને પદાર્થ વચ્ચે કેટલું ફોર્સ લાગે? તો ગ્રેવિટેશનલ ફોર્સ, ન્યૂટન બાબાએ આપણને એક નિયમ આપ્યો તો, કદાચ ખબર હશે, બાબાએ કીધું હતું કે બે પદાર્થ વચ્ચે ઉદ્ભવતું ગ્રેવિટેશનલ ફોર્સ F બરાબર G M1 M2 ભાગ્યા r² છે, ઓકે। આટલું બળ લાગશે આ બંને પદાર્થ વચ્ચે, પણ આ બળની કુછ લિમિટેશન હતી। હવે એ કંઈક લિમિટેશન શું છે આપણે એ સમજીએ, બરાબર। તો જુઓ અહીંયાથી, તો આ જે ન્યૂટનનો નિયમ છે, બરાબર છે, આ ન્યૂટનનો કયો નિયમ? ગુરુત્વ બળનો નિયમ, બરાબર છે। આ ગુરુત્વ બળનો નિયમ એ ફક્ત ને ફક્ત બે બિંદુવત પદાર્થો માટે હતો અથવા તો બે ગોળીય પદાર્થો માટે છે, બરાબર છે, ઓકે। સમજો અહીંયાથી, આ નિયમ ફક્ત બે બિંદુવત પદાર્થો અથવા બે ગોળીય પદાર્થો, સ્ફેરિકલ પદાર્થો હોય, બરાબર છે ને, કોઈ એવા પદાર્થો માટે છે। ક્લિયર આટલી વસ્તુ? આ ખાસ અગત્યનું હતું, આ મુદ્દો આપણા આ સૂત્ર રિલેટેડ, બરાબર છે, કે આપણને જે અહીંયા આ સૂત્ર મળ્યું ન્યૂટનના નિયમ પ્રમાણે, એ નિયમ પ્રમાણે ફક્ત આ લિમિટેશન હતી કે આ બળ છે એ બે બિંદુવત પદાર્થ વચ્ચે લાગશે અથવા તો બે ગોળીય સપાટી વચ્ચે લાગશે। એનો મતલબ એવો કે માની લો કે મારી જોડે એક પદાર્થ આ રીતે છે M1 અને બીજો એક પદાર્થ છે આ રીતે M2 અને આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આપ્યું છે r, તો આ બે પદાર્થ વચ્ચે પણ આટલું જ બળ લાગી શકે, ઓકે। ખબર પડી ગઈ આટલી વસ્તુ? આ વસ્તુ આપણે ભણીને આવ્યા હતા,
પણ હવે જેમ 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 સમય જતો ગયો એમ એક પ્રોબ્લેમ આવીને ઊભો રહે ને પ્રોબ્લેમ શું હતો આપણે એ સમજીએ. જુઓ બરાબર, આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. ઓકે ડન. ચાલો હવે સમય પસાર થતાની સાથે સાથે અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ બે બિંદુવત પદાર્થ અને બે ગોળીય પદાર્થ માટે શક્ય બનતું હતું. પણ એક એવી ઘટના આવીને ઊભી રહી. કેવી ઘટના? તો પ્રશ્ન આ છે કે એક પદાર્થ આપેલો હોય બિંદુવત, બરાબર છે, અને એની પાસે બિંદુવત નહીં કોઈ અનિયમિત આકારની સપાટી મૂકી દો અથવા તો નિયમિત આકારની L લંબાઈની, બરાબર છે, એવી કોઈ સપાટી મૂકી દો અથવા તો એવો કોઈ પદાર્થ મૂકી દો, તો આ બળ કઈ રીતે ઉદ્ભવશે? બરાબર. તો જુઓ અહીંયાથી સમજો. એક બિંદુવત દળ M1 અને બિંદુવત દળ M કહી દો, ચલો M, અને સળિયા વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ શોધો. ક્લિયર આટલી વસ્તી? અહીંયા સળિયાનું માસ છે કેપિટલ M અને એની લંબાઈ છે L. ઓકે ડન. સળિયાનું માસ કેટલું છે? કેપિટલ M અને એની લંબાઈ કેટલી હશે? L જેટલી. તો જુઓ અહીંયા કન્ડિશન આવી બને છે આપણી જોડે. માની લો કે મારી જોડે એક માસ છે અહીંયા સ્મોલ m અને અહીંયાથી મેં a જેટલા અંતરે એક સળિયો મૂકેલો છે. આનું માસ કેપિટલ M અને લંબાઈ L, બરાબર છે. આનું માસ કેપિટલ M અને આની લંબાઈ કેટલી? L. હવે અહીંયા ફસાયા. આ અને આ પદાર્થ વચ્ચે કેટલું બળ લાગશે? તો ઘણા ટીચર્સ અથવા તો ઘણા વિદ્યાર્થીઓ, બરાબર છે ને, ઘણા ટીચર્સ અને વિદ્યાર્થીઓ એ આ એક્ઝામ્પલને કોઈક અલગ મેથડથી ગણતા હોય છે. તો જુઓ હું સમજાવું કઈ વસ્તુ છે. આપણી જોડે એક માસ M છે અને આ સળિયાની લંબાઈ L છે. તે શું કરે? અહીંયા આનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરી લેશે. આને કહેવાય સેન્ટર ઓફ માસ, બરાબર છે. અને શું કરે? સેન્ટર ઓફ માસ એ ક્યાં હોય? એના મધ્યમાં હોય. એટલે અહીંયા અંતર કેટલું થઈ જાય? L/2 થાય. આટલું ક્લિયર? અને એ શું કરે કે M માસથી લઈ અને આ દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર નક્કી કરશે. કેટલું થાય? A + L/2 આટલું થશે. અને અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સનો નિયમ એપ્લાય કરશે. કઈ રીતે? તો જુઓ, F = G M, આનું માસ કેપિટલ M ભાગ્યા અંતર કેટલું? A + L/2 હોલ સ્ક્વેર. આ સૂત્ર આપણને આપે. આવું બની શકે, બરાબર છે ને. ઘણીવાર આપણાથી પણ ભૂલ થઈ જાય કે આપણે આ રીતે સોલ્યુશન કરી લઈએ, પણ આ વસ્તુ બિલકુલ ખોટી છે. આ રીતે સોલ્યુશન થશે નહીં. આ વસ્તુ એકદમ રોંગ છે. ઓકે, આ ગલત વસ્તુ છે. તો આનું કરવાનું શું હવે? તો એનું કરવાનું શું? તો જુઓ અહીંયાથી સમજો. હવે અહીંયાથી ઘટના ચાલુ થાય. તો આ કન્ડિશન આવતી હતી ત્યારે અહીંયા ન્યૂટન બાબા આવીને ફસાયા અને એમને કીધું કે હવે માસ કઈ રીતે શોધવાનું? કેમ આવું ભાઈ ના કરી શકાય? કારણ કે જુઓ, આનાથી અહીંયા આ બિંદુ અને આ બિંદુ બંને જગ્યાએ અલગ અલગ માસ છે, અરે સોરી, અલગ અલગ બળ છે, બરાબર છે. આ નજીક છે એટલે અહીંયા વધુ બળ હશે, તો આ દૂર છે તો ત્યાં ઓછું બળ હશે. તો આ બળ કેટલું છે? તો વચ્ચે બદલાયા કરે છે. જેમ 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 આગળ જઈશું એમ બળ બદલાશે. એટલે આપણે આ સૂત્ર એપ્લાય ના કરી શકીએ. સીધી વસ્તુ છે, બરાબર. તો એના માટે શું કરવાનું? તો જુઓ, એક માસ છે આપણી જોડે અહીંયા. આ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું, M માસ, અને અહીંયાથી A જેટલા અંતરે આપણને એક માસ આપેલું છે સળિયાનું. કેટલું? કેપિટલ M અને આની લંબાઈ કેટલી છે? L. ક્લિયર? આની લંબાઈ કેટલી? L અને આનું માસ કેટલું? M કેપિટલ. હવે બાબાએ એવું કીધું, ઘણા બધા અથાક પ્રયત્નો પછી ન્યૂટન બાબાએ કીધું કે આનું બળ શોધવાનો રસ્તો મળી ગયો. તો શું છે રસ્તો? તો એમને એવું કીધું કે આ માસ બહુ નાનું માસ છે, એકદમ છોટું માસ, એકદમ છોટું માસ. તો આપણે એક કામ કરીએ, આ માસ બહુ જ નાનું હોય તો અહીંયા હું કોઈ એક અંતરે એક નાનકડો ટુકડો નક્કી કરું. આ બિંદુવત ટુકડો થશે. આ બિંદુવત ખૂબ જ નાનું માસ થશે, ખૂબ નાનું, છોટું શું માસ, બરાબર છે. હવે જુઓ અહીંયા આ dx લંબાઈનો, આખી લંબાઈ તો L છે, પણ મેં શું કર્યું? અહીંયાથી dx લંબાઈનું એક છોટું શું માસ લીધું. અહીંયા આટલી લંબાઈ લીધી, અહીંયા આટલી લંબાઈ. હવે આ લંબાઈ dx હોય તો આટલા dx લંબાઈની અંદર માસ કેટલું હોય? dm હોય. પડી ખબર? dx લંબાઈમાં dm માસ હોય.
હવે બીજી વસ્તુ કે આ જે dx લંબાઈનું માસ છે એ m માસથી માની લો કે કેટલા અંતરે છે, x જેટલા અંતરે છે. તો આપણે એક કામ કરવાનું, આ m માસ અને આ છોટું શું માસ dm એ બંને વચ્ચે બળ શોધીએ. તો શું થાય, આનાથી અહીંયા વચ્ચે જે બળ લાગશે એ કેટલું હશે, બહુ જ નાનું માસ હોય, df જેટલું માસ છે, અરે સોરી dx જેટલું અંતર છે, dm જેટલું માસ છે, તો df જેટલું બળ લાગે, ખૂબ જ નાનું બળ લાગશે, એકદમ છોટું બળ. તો એ બળ કેટલું હોય, તો df બરાબર અહીંયા f હતું, કારણ કે કુલ બળ આપણે લેતા હતા, આગળ ભણ્યા, બરાબર છે ને, m બિંદુવત માસ હોય તો કુલ બળ f લખતા હતા. પણ અહીંયા તો છોટું શું માસ, તો નાનું બળ હશે. તો આ નાનું બળ કેટલું હોય, તો df. તો આ df બરાબર g m, આ અહીંયાનું માસ કયું લેવાનું, આ dm. કેમ, કારણ કે આપણે નાનકડું ધારી લીધું છે. તો અહીંયા આવશે dm ભાગ્યા શું કરીશું, અંતર કેટલું, x², બરાબર છે, આટલું માસ આવે. હવે અહીંયા હું બીજો ટુકડો નક્કી કરું, તો બીજા ટુકડાનું અંતર નક્કી કરી અને આનું બળ શોધું. અહીંયા ત્રીજો ટુકડો નક્કી કરું, એનું અંતર શોધી, અંતર નક્કી કરી અને એનું બળ શોધું. અહીંયા એક બીજો ટુકડો, આવા અસંખ્ય ટુકડાઓ છે નાના નાના, આટલા નાના, બહુ જ નાના ટુકડાઓ અસંખ્ય હોય, તો બધા જ ટુકડા વચ્ચે આટલું બળ લાગશે. હવે આ બધું જ બળ ભેગું કરીએ એટલે આપણને કુલ બળ મળી જશે અહીંયાથી. તો બધું જ બળ ભેગું કરવા માટે બાબાએ જે નામ આપ્યું એને કહેવાય ઇન્ટિગ્રેશન. શું કહેવાય, ઇન્ટિગ્રેશન. અને આ જ ઇન્ટિગ્રેશન આપણે ભણવાના છીએ. ક્લિયર, આ જ ઇન્ટિગ્રેશન આપણે ભણવાના છીએ. ઇન્ટિગ્રેશન એટલે કહેવાય સંકલન. શું કહીશું, સંકલન. ઓકે, ઇન્ટિગ્રેશન એટલે સંકલન. સંકલન એટલે ભેગું કરવું, જોડવું, બરાબર છે. સંકલન એટલે શું, જોડવું, ભેગું કરવું, બરાબર છે. નાના ટુકડાઓનો સરવાળો કરવો અથવા તો નાના બળનો સરવાળો કરવો. આ શું થશે અહીંયા, સંકલન એટલે નાના બળનો સરવાળો. ક્લિયર, આટલી વસ્તુ, એને જ આપણે શું કહીએ છીએ, સંકલન કહીએ છીએ. ક્લિયર, સંકલન શું છે, ફિલિંગ આવી ગઈ પહેલા તો આપણને. ઓકે, આ જ આપણું સંકલન છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. એક બીજો કેસ સમજીએ, બરાબર છે ને. બીજો કેસ કે સંકલન બીજી કઈ જગ્યાએ આપણે ઉપયોગમાં લઈએ, બરાબર છે, સમજો. ચલો, ઓકે, ડન. ચલો હવે સમજીએ એક નાનકડા ગ્રાફ વડે સંકલન બીજી કઈ વસ્તુ છે. આ તો ખબર પડી ગઈ કે સંકલન આપણે આ રીતે સમજી શકીએ છીએ, બરાબર છે ને. તો સંકલન બીજી વસ્તુ શું છે, તો જુઓ અહીંયા માની લો કે મેં તમને એક ગ્રાફ આપ્યું છે. સમજો, મેં તમને એક ગ્રાફ આપ્યો છે આ રીતે. અહીંયા x, અહીંયા y અને ગ્રાફ આવો છે. ગ્રાફ આ રીતે છે. હવે હું તમને એવું પૂછું કે આ રેખાની નીચે અંતરાયેલું ક્ષેત્રફળ કેટલું છે, બરાબર છે. એનો મતલબ એવું કે આવું અહીંયા x1 થી લઈ અને મેં તમને એક x2 આટલી એક લિમિટ આપી. આ લક્ષ્ય છે આપણું, આટલી લિમિટ છે. આટલા વિસ્તારની અંદર આ રેખા વડે અંતરાયેલું ક્ષેત્રફળ કેટલું થાય એ શોધી શકાય ખરું. ઓકે, કઈ રીતે શોધાય, તો જુઓ, ઉપર પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે. નીચેવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે. અને બંનેને એડ કરી લો એટલે આપણને આ ગ્રાફની નીચે જે ક્ષેત્રફળ અંતરાયેલું છે એ મળી જશે. ક્લિયર, આટલી વસ્તુ. આ ગ્રાફની નીચે જે ક્ષેત્રફળ અંતરાયેલું છે એ મળી જશે. ડન. શું કરવાનું, અહીંયાથી x1 અને x2 લિમિટ નક્કી કરી છે આપણે, આટલી આપણને આપેલી છે, બરાબર છે. તો આ x1 થી x2 ની નીચે કેટલું ગ્રાફ છે, આની વચ્ચે કેટલું ગ્રાફ છે, તો પહેલા આ ચોરસનું ગ્રાફ શોધી દઉં અને પછી હું આ ત્રિકોણનું આ ચોરસનું ક્ષેત્રફળ શોધી દઉં અને પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દઉં. તો આ બંનેને ટોટલ કરવાથી મને x1 અને x2 ની વચ્ચેનું ક્ષેત્રફળ મળી જશે. ડન, આટલી વસ્તુ. ઓકે, તો આ રેખા નીચે અંતરાયેલ ક્ષેત્રફળ શોધી શકાય. ક્લિયર, આટલી વસ્તુ. આ રેખા નીચે અંતરાયેલું ક્ષેત્રફળ શોધી શકાય. તો આપણો જવાબ હશે હા. કેમ, કારણ કે આપણને ખબર છે ભાઈ કે ચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એડ કરીશ એટલે મને આ ટોટલ ક્ષેત્રફળ મળી જશે. માની લો કે આવો ગ્રાફ છે, ચલો આ રીતે, અને અહીંયા તમને લિમિટ આપી છે x1 અને અહીંયા બીજી લિમિટ આપી છે x2, બરાબર છે. આ x અને y. તો x1 થી x2 સુધી કેટલું ક્ષેત્રફળ હોય, તો આટલું. આ શોધી શકાય આ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને.
ઓકે, મળી જશે આપણને, મળી જશે કે નહીં મળે? કમ્પ્લીટ આટલી વસ્તુ. ઓકે, કોઈ ડાઉટ આની અંદર કોઈ ડાઉટ થશે ભાઈ? ઓકે, ડન. ચલો થોડી મેથડ ચેન્જ કરીએ. માની લો કે તમને આવો ગ્રાફ આપ્યો છે, આ રીતે ગ્રાફ આપ્યો. ચલો ઓકે, હવે આવા ગ્રાફ આપેલા હોય અને એવું કીધું હોય કે આ x1 થી અહીંયા x1 થી x2 સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ નક્કી કરવું છે, તો શોધી શકાશે? આવા ગ્રાફના નીચે અંતરાયેલું ક્ષેત્રફળ શોધી શકાય કે ના શોધી શકાય? તકલીફ પડે. કેમ? કારણ કે અહીંયા સીધી લાઈનો હતી તો આપણને ક્ષેત્રફળ ખબર પડી, પણ અહીંયા કેવી છે? એક કર્વ લાઈન છે. તો આની નીચે ક્ષેત્રફળ શોધવું હોય તો હું કદાચ ચલો આના 2 ભાગ કરું તો મને આ ચોરસ મળી જશે, પણ આ ત્રિકોણ નહીં બને. કેમ? કારણ કે આ કર્વ લાઈન છે. તો હવે શું કરવાનું? તો આનો સ્ક્રીનશોટ લો, આપણે એને સમજીએ કે ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો ડન. હવે આપણે આવા ગ્રાફનું ક્ષેત્રફળ શોધવું છે તો શું કરી શકાય? તો જુઓ, અહીંયાથી મારી જોડે આ ગ્રાફ હતું. ઓકે, સમજો, અહીંયા એક ગ્રાફ છે, આ x અને અહીંયા y. ઓકે, આવો ગ્રાફ છે. અહીંયા તમને એવું કીધું છે કે x1 થી લઈ અને x2 સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. ક્લિયર? તો મેં શું કર્યું? અહીંયાથી આ ક્ષેત્રફળ ના શોધી શકાય એટલે મેં એક કામ કર્યું કે આ ઉગમ બિંદુથી મેં x જેટલા અંતરે અહીંયા એક નાનકડો ભાગ વિચારી લીધો છે. આ નાનકડો ભાગ મેં વિચાર્યો. ચલો આટલું. હવે આ નાનકડા ભાગમાં આ જે લાઈન બને એ તો સુરેખ લાઈન જેવી જ હોય, એમાં કોઈ ફેરફાર હશે નહીં. બરાબર છે ને? તો આ નાનકડા ભાગની લંબાઈ કેટલી? dx, અને આની પહોળાઈ કેટલી છે? આટલી, y જેટલી. ડન? સમજાય આટલી વસ્તુ? તો આ છોટું સા ભાગનું ક્ષેત્રફળ તો શોધી શકાય, કારણ કે બહુ જ નાનો વિભાગ છે. આ બહુ જ નાનો વિભાગ, આ બહુ જ નાના વિભાગનું ક્ષેત્રફળ શોધવું એ આસાન છે. બરાબર છે? તો બહુ નાના વિભાગનું ક્ષેત્રફળ કેટલું હોય? dA જેટલું. આટલું હોય. તો આ ક્ષેત્રફળ કેટલું? dA બરાબર શું લખાય અહીંયાથી? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? y, અને પહોળાઈ કેટલી? dx. y ઇન્ટુ dx આટલી થશે. y ઇન્ટુ dx. આ ગ્રાફ દ્વારા અંતરાયેલું કુલ ક્ષેત્રફળ મારે શોધવું છે x1 થી x2. તો અહીંયા બીજો ટુકડો હોય, ત્રીજો ટુકડો હોય, ચોથો ટુકડો, આવા અસંખ્ય નાના નાના ટુકડાઓ હોય. આ બધા જ ટુકડાઓનું ક્ષેત્રફળ જો ભેગું કરીએ તો શું મળશે આપણને? ક્ષેત્રફળ. ક્યાંથી ક્યાં સુધીનું? તો x1 થી x2. આને કહેવાય લિમિટ. અહીંયા નીચે લખવામાં આવશે, એને કહેવાય લોઅર લિમિટ. ક્લિયર? અને ઉપર લખવામાં આવે એને કહેવાય અપર લિમિટ. અપર લિમિટ. ક્લિયર આટલી વસ્તુ? તો આ પણ આપણે સંકલન તરીકે લઈએ છીએ અને આ જ સંકલન આપણે સમજીએ છીએ. એનો મતલબ એવો કે જે y છે એ y ની જગ્યાએ તમે જે બી ફંક્શન મૂકો એનું આ ઓપરેટર શું કરી દેશે? સંકલન કરી દેશે. તો સંકલન એટલે શું? ઇન્ટિગ્રેશન. આ એની નિશાની, આ એની નિશાની, આ નિશાનીની બાજુમાં અહીંયા બોક્સ, આ બોક્સની બાજુમાં dx. આ બોક્સમાં હું જે પણ ફંક્શન મૂકું એ ફંક્શનનું x ની સાપેક્ષે સંકલન થઈ જાય. બરાબર છે? આને વંચાઈશું x ની સાપેક્ષે આ બોક્સનું શું કરીએ છીએ આપણે? સંકલન કરીએ છીએ. જો લિમિટ ના આપેલી હોય તો એને કહેવાય અનિયત સંકલન, લિમિટ વગરનું સંકલન. બરાબર છે? અને લિમિટ આપેલી હોય તો એને કહેવાય નિયત સંકલન. આપણે લિમિટ બિમિટની ચર્ચા કરીશું પાર્ટ 2 ની અંદર. આ પાર્ટ 1 માં આપણે બેઝિક સંકલન સમજી લઈએ કે શું છે. બરાબર છે ને? ઓકે, ડન આટલી વસ્તુ? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો અને આપણે આગળ જઈએ. ઓકે, બીજી વસ્તુ કે આ સંકલન એ વિકલનનું વ્યસ્ત છે. હમણાં મેં પહેલા જ કીધું. બરાબર છે ને? ઓકે, ચલો આને વંચાઈશું x ની સાપેક્ષે બોક્સનું સંકલન. x ની સાપેક્ષે આ બોક્સનું સંકલન. બોક્સમાં ગમે તે મૂકી દો, y મૂકી દો તો y નું x ની સાપેક્ષે સંકલન, x મૂકી દો તો x નું x ની સાપેક્ષે સંકલન, અહીંયા હું સાઇન મૂકી દો તો સાઇન નું x ની સાપેક્ષે સંકલન. બરાબર છે? કોઈ પણ વિધેય મૂકો તમે, એ વિધેયનું x ની સાપેક્ષે સંકલન થઈ જાય. બરાબર છે ને? ડન આટલી વસ્તુ? તો સ્ક્રીનશોટ લઈ લો અને એક બે નિયમ જોઈએ આના અને પછી એક્ઝામ્પલ કરીએ. ચલો માની લો કે મેં નિયમ તમને આના ઉપર આપણે લખવો છે. ચલો હવે
બરાબર છે, સંકલન તો ખબર પડી ગઈ. સંકલન શું છે ભાઈ, બોક્સમાં જે બી ફંક્શન મૂકીશું એ ફંક્શનનું શું થઈ જશે, આપણી જોડે સંકલન થઈ જવાનું છે. બરાબર છે. કોની સાપેક્ષે, એની બાજુમાં dx હોય તો dx ની સાપેક્ષે, y હોય તો y ની સાપેક્ષે, z હોય તો z ની સાપેક્ષે. બરાબર છે. ચલો અહીંયા જુઓ, હવે સૂત્ર આ છે, ઇન્ટિગ્રેશન, અહીંયા બોક્સ, બરાબર છે, અને અહીંયા dx. આ સંકલનનો એક ઓપરેટર છે, જે રીતે વિકલનનો ઓપરેટર હતો. બરાબર છે ને, આ શું છે, સંકલનનો એક ઓપરેટર. બરાબર. આને કઈ રીતે વંચાશે એ બી આપણને ખબર પડી ગઈ. ઓકે, આને કઈ રીતે વંચાય તો બોક્સનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. બરાબર છે. બોક્સમાં જે બી ફંક્શન મૂકો એનું x ની સાપેક્ષે સંકલન થઈ જશે. માની લો કે મેં આવું લખ્યું છે, ઇન્ટિગ્રેશન x ની n ઘાત dx. આ ફર્સ્ટ ફોર્મ્યુલા, પહેલું સૂત્ર. જો x ની n ઘાત હોય અને એનું x ની સાપેક્ષે સંકલન કરવું હોય, બરાબર છે ને, તો શું કરવાનું, x ની ઘાત જે છે એ n+1 ભાગ્યા શું થઈ જાય, n+1. આનું સૂત્ર. જો અહીંયા અનિયત સંકલન કરતા હોય, લિમિટ વગર કામ કરતા હોય, બરાબર છે ને, તો બાજુમાં એક કોન્સ્ટન્ટ માટે c લખવો જરૂરી છે, જરૂરી નથી, ગમે તે. બરાબર છે. જો લખો તો બેટર છે, ના લખો તો ફિઝિક્સમાં એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે, આપણે ફિઝિક્સની અંદર લખતા નથી, પણ મેથ્સનું જ્યારે કામ કરતા હોય ત્યારે સી લખવામાં આવે છે ફરજિયાત. ઓકે, પણ અહીંયા સી ના લખો તો એ વાંધો નથી અને લખો તો પણ વાંધો નથી. ફિઝિક્સમાં આપણે એનો ખાસ ઉપયોગ હોતો નથી. આ કોન્સ્ટન્ટ વસ્તુ છે. કોન્સ્ટન્ટ શું છે, ડીપમાં જવાની જરૂર નથી, ખાલી સી લખો, ના લખો એનાથી કોઈ ફરક પડશે નહીં, એટલું યાદ રાખો. બરાબર છે ને. આ આપણું સૂત્ર, આ પહેલું સૂત્ર છે કે જો x ની n ઘાત હોય અને એનું x ની સાપેક્ષે સંકલન કરવાનું હોય તો એ આટલું થશે, x ની n+1 ઘાત ભાગ્યા ઘાત નીચે મૂકી દેવાની, n+1. ખબર પડી ગઈ આટલી વસ્તુ. x ની n+1 ભાગ્યા n+1. ડન. પ્લસ c એટલે કોન્સ્ટન્ટ લખવું હોય તો લખાય, કોઈ વાંધો નથી. બીજી વસ્તુ, આની એક લિમિટેશન કે આ સૂત્ર જો n બરાબર -1 હોય તો n બરાબર શું હોય, -1, તો આ સૂત્ર શક્ય નથી. ક્લિયર. -1 માટે શક્ય નથી. કેમ શક્ય નથી એ હું પછી સમજાવું. કેમ શક્ય નથી એ આપણે પછી સમજીએ. ચલો, પહેલું એક્ઝામ્પલ આવું છે આપણી જોડે. માની લો કે તમને આવું આપ્યું છે, y બરાબર x ની 5 ઘાત. ક્લિયર. y બરાબર x ની 5 ઘાતનું x ની સાપેક્ષે સંકલન કરો. ચલો, આનું x ની 5 ઘાતનું શું થાય, y બરાબર x ની 5 ઘાત. તો આવું લખી શકાય અહીંયાથી, ઇન્ટિગ્રેશન y dx. તો ઇન્ટિગ્રેશન y ની જગ્યાએ x ની 5 ઘાત dx. તો શું આવશે, x ની 5 ઘાત, તો આ ફોર્મ્યુલા x ની n ઘાત, તો x ની 5 + 1 ભાગ્યા 5 + 1 એટલે x ની 6 ઘાત ભાગ્યા 6 પ્લસ c. ક્લિયર. x ની 6 ઘાત ભાગ્યા 6 ઘાત, સોરી, x ની 6 ઘાત ભાગ્યા 6 પ્લસ c લખી શકાય આવું. ક્લિયર. ઓકે, કયા ફોર્મ્યુલાને ફોલો કર્યું આપણે, આ x⁻n dx વાળા ફોર્મ્યુલાને. ફટાફટ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો આનું સ્ક્રીનશોટ લઈ લો. બીજા એક્ઝામ્પલ જોઈએ. ચલો, બીજો એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે. ચલો, સાફ કરું છું આને. બીજા એક્ઝામ્પલ જોઈએ. ચલો, ઓકે, ફોર્મ્યુલા ખબર પડી ગઈ, x⁻n બરાબર x⁻n+1 ભાગ્યા n+1 + c. ઓકે, c લખો ના લખો એનાથી ફરક પડશે નહીં. ચલો, આવું આપ્યું છે. બીજું એક્ઝામ્પલ, y બરાબર 1/x². આનું સંકલન કરવું છે મારે, આનું શોધવું છે ઇન્ટિગ્રેશન y dx. શું થશે, ઇન્ટિગ્રેશન y dx શું થાય, તો y ની જગ્યાએ શું મૂકી દઉં, ઇન્ટિગ્રેશન y ની જગ્યાએ મૂકી દઈએ 1/x² dx. ઓકે, આ x² ઉપર જશે તો શું થશે, -2 ઘાત dx થઈ જાય. ઓકે, હવે x ની n ઘાત, તો x ની n ઘાત હોય તો -2+1 ભાગ્યા -2 + 1. આનો જવાબ શું આવશે, તો x ની -1 ભાગ્યા -1. ઓકે, અથવા તો -1/x લખાય, -1/x. આ માઇનસ એમના એમ અહીંયા માઇનસ આવી જાય તો x ની -1 ઘાત રહેશે, x ની -1 એટલે 1/x લખી શકાય આવું. ડન. ઓકે, પ્લસ c લખવું હોય તો લખો, ના લખો તો વાંધો નથી. ક્લિયર આટલી વસ્તુ. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ કરીએ અહીંયાથી ત્રીજા નંબરમાં. y બરાબર x3 ઇન્ટિગ્રેશન y dx. શું થશે, ઇન્ટિગ્રેશન y dx શું થશે એનું ઇન્ટિગ્રેશન, તો ઇન્ટિગ્રેશન x3 dx બરાબર x ની 3 + 1 ભાગ્યા 3 + 1 + c. તો x ની 4 ઘાત ભાગ્યા 4. એક ઘાત વધારો એના વડે ભાગી નાખો. સિમ્પલ, એક ઘાત વધારો એના વડે ભાગી નાખો. માની લો કે આવું આપ્યું છે ચોથું, x⁻6
y બરાબર ઓકે અહીંયા લખીએ y બરાબર x રેઝ ટુ 6 તો ઇન્ટિગ્રેશન y dx શું થશે x ની 7 ઘાત ભાગ્યા 7 ક્લિયર આટલી વસ્તુ x ની 7 ઘાત ભાગ્યા 7 ઓકે ડન ફટાફટ સ્ક્રીનશોટ લો બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે ચલો ડન ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ આવું આપેલું છે y બરાબર કયો એક્ઝામ્પલ આવે આપણે ભાઈ આપણે અહીંયાથી ચોથું ચલો ચોથા એક્ઝામ્પલની વાત કરીએ y બરાબર √x ડન y બરાબર √x આનું શું થશે ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે આનું x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન y dx બરાબર ઇન્ટિગ્રેશન √x dx લખાય આવું હવે √x એટલે 1/2 ઘાત થાય ઓકે સો ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 1/2 ઇન્ટુ dx લખાય ડન આટલી વસ્તુ હવે સમજો અહીંયાથી તો x ની 1/2 પ્લસ 1 ઘાત ભાગ્યા 1/2 પ્લસ 1 પ્લસ c લખવું હોય તો લખવાનું c ના લખો તો વાંધો નથી ચલો x ની 1/2 પ્લસ 1 2 × 2 પ્લસ 1 એટલે 3/2 ભાગ્યા 3/2 લખાશે આ 2 ઉપર જતા રહેશે તો જવાબ શું આવશે 2x રેઝ ટુ 3/2/3 ઓકે અને પ્લસ c લખવું હોય તો લખી શકાય આ જવાબ આપણો ક્લિયર આટલી વસ્તુ આવડશે ભાઈ ફટાફટ કામ કરતા ફાવશે ઓકે ચલો એક બીજો એક્ઝામ્પલ લખો 5મા નંબરમાં લખીએ y બરાબર 1/√x શોધો y dx શોધો y dx શું આવશે ફટાફટ શોધો ભાઈ y dx શું આવશે પ્રયત્ન કરીએ પહેલા બરાબર છે તો જુઓ અહીંયાથી y dx શું આવે તો ઇન્ટિગ્રેશન 1/√x dx લખાય હવે આ √x એટલે x ની 1/2 ઘાત કહેવાય તો આવું લખાશે x રેઝ ટુ -1/2 dx ઓકે -1/2 dx લખાય તો અહીંયા x ની n ઘાત એટલે x ની n+1 ભાગ્યા n+1 ક્લિયર પ્લસ c ઓકે સો અહીંયા જવાબ શું આવશે -1/2 પ્લસ 1 અડધામાંથી સોરી એકમાંથી અડધું બાદ કરો બરાબર છે તો અડધું વધશે એટલે આવું બધે 1/2 ભાગ્યા 1/2 આ 2 ઉપર જશે તો જવાબ શું આવશે 2x રેઝ ટુ 1/2 અથવા તો 2√x પ્લસ c ઓકે 2√x પ્લસ c 2√x પ્લસ c ડન ડન ડનાડન ઓકે ખબર પડી ગઈ એટલી વસ્તુ હવે સ્ક્રીનશોટ લઈ લીધો ઓકે ચલો સરવાળા બાદબાકીનો નિયમ જોઈ લઈએ ભાઈ એક ફોર્મ્યુલા ખબર પડી ગઈ ડન આટલી વસ્તુ હવે આપણે સરવાળા બાદબાકીનો એક નિયમ જોઈ લઈએ બરાબર છે ને જો પ્લસ હોય તો પ્લસથી કામ કરવાનું માઇનસ હોય તો માઇનસથી કામ કરીશું ડન ચલો જુઓ માની લો કે મેં આવું લખ્યું છે અહીંયા લખું સરવાળા બાદબાકીનો નિયમ બાકીનો નિયમ ક્લિયર આટલી વસ્તુ તો જુઓ ઇન્ટિગ્રેશન u પ્લસ ઓર માઇનસ v હોય પ્લસ હોય તો પ્લસ રાખવાનું માઇનસ હોય તો માઇનસ રાખવાનું બરાબર છે u પ્લસ ઓર માઇનસ v ઇન્ટુ dx બરાબર શું લખાય તો ઇન્ટિગ્રેશન u dx પ્લસ માઇનસ ઇન્ટિગ્રેશન v dx બરાબર છે જો પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ ડન આટલી વસ્તુ ગુણાકાર ભાગાકારના નિયમની અંદર અત્યારે પડવું નથી આપણે આને સરવાળા બાદબાકીની વાત કરીએ બરાબર છે એની ચર્ચા કરીશું પાર્ટ 2 ની અંદર કોઈક એક એક્ઝામ્પલથી બરાબર છે ખાસ અગત્ય નથી 12મા ધોરણની અંદર ક્યાંક ગુણાકારનો નિયમ સંકલનમાં વપરાય છે જે આપણે રનિંગમાં પણ જોઈ શકીએ છીએ બરાબર છે ને સો આની પ્રેક્ટિસ કરીએ હવે બરાબર છે માની લો કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે સમજો અહીંયા y બરાબર x² પ્લસ 2 માઇનસ પણ હોય માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ બરાબર છે આવું એક્ઝામ્પલ છે y બરાબર x² પ્લસ 2 ડન તો આનું સંકલન શું થશે તો જુઓ અહીંયાથી ઇન્ટિગ્રેશન y dx બરાબર ઇન્ટિગ્રેશન x² પ્લસ 2 dx લખાય તો આવું થશે અહીંયાથી ઇન્ટિગ્રેશન x² dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 dx પડી ગઈ ખબર ઇન્ટિગ્રેશન 2 dx તો જુઓ અહીંયાથી શું થશે x² એટલે x ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ 2 dx એટલે શું થશે અચળ સંખ્યા બહાર આવે ઇન્ટિગ્રેશન dx તો dx નું ઇન્ટિગ્રેશન થશે x હવે આ વસ્તુ થોડું સમજી લઈએ પહેલા બરાબર છે કે આ કઈ રીતે આવ્યું 2x સમજો ઇન્ટિગ્રેશન 1 dx આવું હોય તો હું આને આ રીતે લખી શકું ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 0 dx x ની 0 ઘાત એટલે 1 કહેવાય અહીંયા 1 ના હોય તો ખાલી dx લખેલું હોય બરાબર છે ને એક સાથે ગુણાયેલું હોય કે ના ગુણાયેલું હોય એ અહીં લખવાની જરૂર નથી એક બરાબર છે ને ના લખેલું હોય તો dx એક ગુણાયેલો છે એવું સમજી લેવાનું બરાબર છે ને સો અહીંયા x ની 0 ઘાત પ્લસ 1 0 પ્લસ 1 લખાય પ્લસ c
ઓકે સો x ની 0 + 1 એટલે x જ કહેવાય, આને x કહેવાય. એટલે આપણને dx આપેલું હોય તો જુઓ 1 dx હોય તો x લખાશે, 1x. અહીંયા 2 dx હોય તો જવાબ 2x, 3 dx હોય તો 3x. બરાબર છે. અચળ સંખ્યા છે ને એ 12 લખી દેવાની. બરાબર, આવું થઈ જાય. જુઓ હું આ 2 dx ની વાત કરું, બરાબર છે, તો શું થશે? આ 2 12 આવશે. ઓકે, ઇન્ટિગ્રેશન શું વધે અહીંયા? dx. તો 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન dx શું થાય? x. ઓકે, આવું હોય, સમજો અહીંયા 3 dx તો અચળ સંખ્યા 12 આવશે. ઓકે, અને અહીંયા dx તો 3x. આ અચળ સંખ્યાનો એક રૂલ છે, બરાબર છે, યાદ રાખી લેજો. જો કોઈ વિધેય અચળ સંખ્યા સાથે ગુણાયેલું હોય તો એને 12 લઈ લેવાનું અને પછી એનું સંકલન કરવાનું. બરાબર છે, ખબર પડી આટલી વસ્તુ? તો અહીંયા 2dx તો 2dx હોય તો શું થઈ જાય? 2x. માની લો કે આવું લખ્યું છે ઇન્ટિગ્રેશન dx તો આનું થાય x, ઇન્ટિગ્રેશન dy તો આનું થાય y, કારણ કે આ બધા એક સાથે ગુણાયેલા છે. ઇન્ટિગ્રેશન dz તો આનું થશે z. ઓકે, ડન આટલી વસ્તુ. તો આનો સ્ક્રીનશોટ લો. બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે સરવાળા બાદબાકી ઉપર. બીજો એક એક્ઝામ્પલ જોઈએ, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનું. ઓકે, ડન. ચલો સમજીએ હમણાં આ કોન્સ્ટન્ટ રૂલ થોડો ડીપમાં સમજાવી દઉં તમને, બરાબર છે ને, એટલે આઈડિયા આવી જશે. ચલો જુઓ. ઓકે, હવે જુઓ અહીંયાથી આવું આપેલું છે y બરાબર એક ક્વેશ્ચન ઓર, બરાબર છે, y બરાબર x + 3. ચલો આનું કરીએ ઇન્ટિગ્રેશન. શું થશે? ઇન્ટિગ્રેશન y dx તો ઇન્ટિગ્રેશન x + 3 dx લખાય. હવે ઇન્ટિગ્રેશન x dx લખી શકાય પ્લસ ઇન્ટિગ્રેશન 3 dx લખી શકાય. ઓકે, સો x dx એટલે x²/2, કારણ કે આની એક ઘાત છે, આની એક ઘાત છે અહીંયા, બરાબર છે, તો 1 + 1 2 ભાગ્યા 2 પ્લસ અહીંયા 3x. 3 અચળ સંખ્યા 12 આવે, dx નું શું થઈ જાય? x. ઓકે, અહીંયા પ્લસ c લખવું હોય તો લખાશે. ડન, ના લખો તોય વાંધો નથી. ચલો નથી લખવો, બરાબર છે ને. સો આ આપણો જવાબ. સરવાળાનો નિયમ, બાદબાકી હોય તો બાદબાકીનો નિયમ. માની લો કે ફોર એક્ઝામ્પલ આવું આપ્યું છે y બરાબર x² + 6x. ચલો પ્લસ નહીં માઇનસ કરીએ, બરાબર છે ને, એક માઇનસ. ચલો આવું લખાશે અહીંયાથી y dx તો y એટલે x² - 6x dx. હવે x², ઇન્ટિગ્રેશન x² dx માઇનસ ઇન્ટિગ્રેશન 6x dx તો x² એટલે x ની 3 ઘાત ભાગ્યા 3 માઇનસ 6 વાર આવશે. x નું શું થશે? x²/2 તો 2 3 6 તો અહીંયા x નો ઘન / 3 માઇનસ 3x². ડન, આ આપણો આન્સર. આ આપણો આન્સર થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે અચળ સંખ્યાનું વિકલન, બરાબર છે, આપણે અહીંયા લખતા હતા ને હમણાં 2 નું 2x, 3 નું 3x, બરાબર છે. તો એ વસ્તુ શું છે? તો જુઓ, એક અચળ સંખ્યાનો એક નિયમ છે, આપણે એને સમજી લઈએ, બરાબર છે ને. મેં હમણાં સમજાવ્યું એ જ વસ્તુ કે જો અચળ સંખ્યા હોય, કોઈ વિધેય ગુણાયેલું હોય એની સાથે, તો એ અચળ સંખ્યાને શું કરીશું? આપણે 12 લખી લઈશું, બરાબર છે. અચળ સંખ્યાને શું કરવાની? 12 લખી લેવાની અને પછી એનું અચળ સંખ્યા સાથે કોઈ વિધેય ગુણાયેલ હોય તો તે અચળ સંખ્યા બહાર લખવી, સંકલનની બહાર, બરાબર છે. કોની બહાર? સંકલનની બહાર લખવી. ત્યારબાદ આપેલા વિધેયનું સંકલન કરવું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પહેલા શું કરવાનું? અચળ સંખ્યા 12 લખી નાખવાની, પછી આપેલા વિધેયનું સંકલન કરવાનું. ફોર એક્ઝામ્પલ માની લો કે આવું લખું છું તમારી જોડે. જુઓ અહીંયાથી મેં લીધું છે કે y બરાબર 1 હોય તો x ની સાપેક્ષે તેનું સંકલન કરો, બરાબર છે. y બરાબર કેટલા હોય? 1. તો આનું x ની સાપેક્ષે સંકલન શું થાય? તો જુઓ, ઇન્ટિગ્રેશન y dx તો ઇન્ટિગ્રેશન 1 dx લખાય. હવે આ 1 બાર લઈ લઉં તો અહીંયા શું થશે? અહીંયા 1 બાર લઈ લઉં તો dx થાય, પણ અહીંયા 1 તો છે. હવે આપણને ખબર છે dx નું સંકલન શું થઈ જશે? x. ક્લિયર? એટલે x કહેવાય આને. ઓકે, dx એટલે x લખાય. માની લો કે આવું છે આપણી જોડે ઇન્ટિગ્રેશન 3x dx, બરાબર છે. તો અહીંયા શું કરવાનું? 3 બાર લેવાના અને x ની સાપેક્ષે સંકલન કરવાનું. તો શું થશે? 3x²/2. ક્લિયર આટલી વસ્તુ? માની લો કે આવું છે આપણી જોડે
3x² બરાબર છે. આપણે આનું સંકલન કરવું છે તો શું થશે 3 બાર આવશે અહીંયા x નો ઘન ભાગ્યા 3 3 3 ગયા તો વધી શું x⁻3 ડન. ઓકે, અચળ સંખ્યા 12 લખી નાખો પછી એનું સંકલન કરો. ડન આટલી વસ્તુ. ઓકે, આટલાનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે ને. કેટલાક અગત્યના 3-4 સૂત્રો છે આપણે એ જોઈ લઈએ બરાબર છે. સંકલનમાં એટલા સૂત્રો ઇનફ છે ફિઝિક્સ માટે, વધુ સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચલો સમજો. મેં અહીંયા પહેલું સૂત્ર, કેટલાક અગત્યના એક નિયમો છે બરાબર, એ નિયમો સમજી લઈએ જેથી કરીને આપણને 4-5 સૂત્રોની અંદર સાઇન કોસ આવતું હોય ક્યાંક બરાબર છે ને તો આસાનીથી આપણે સોલ્વ કરી શકીએ અને એક્ઝામ્પલ લખી શકીએ. તો જુઓ અહીંયા મેં આવું લખ્યું છે sin x dx. sin x dx નું સંકલન શું થશે ખબર છે? sin x dx નું સંકલન થાય cos x બરાબર છે, પણ માઇનસ. કેવું થશે? માઇનસ. કારણ કે cos નું વિકલન શું થતું હતું? માઇનસ sin. તો sin નું સંકલન શું થાય? માઇનસ cos. હમણાં જ મેં કીધું કે સંકલન અને વિકલન એકબીજાના શું છે? વ્યસ્ત. એક વસ્તુ યાદ રાખવાની એવું હોય તો જવાબમાં જો c થી ચાલુ થાય, c થી ચાલુ થાય છે અહીંયા, જવાબ જો c થી ચાલુ થાય તો શું કરવાનું? માઇનસ મૂકવું. ક્લિયર? પેલામાં શું હતું? વિધેય c થી ચાલુ થતું હોય તો માઇનસ મૂકતા હતા વિકલનમાં. અહીંયા જવાબ c થી ચાલુ થાય તો માઇનસ મૂકવાનું. ક્લિયર? ચલો આ એક સૂત્ર. બીજું સૂત્ર જુઓ, ઇન્ટિગ્રેશન cos x dx. તો cos નું સંકલન શું થશે? sin x. ક્લિયર? ઓકે, cos નું sin નું વિકલન શું થાય? cos. તો આનું સંકલન શું થાય? sin. ડન આટલી વસ્તુ. ઓકે, ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ. ત્રીજા નંબરનું આસાન સૂત્ર, ઇન્ટિગ્રેશન e⁻x dx હોય તો e⁻x નું સંકલન થાય e⁻x જ, કારણ કે એનું વિકલન પણ એ જ થતું તો સંકલન પણ એ જ થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો બીજું ઇન્ટિગ્રેશન 1/x dx. તો આને આ રીતે લખાય x ની -1 dx. હવે આ x ની n ઘાત, પણ n બરાબર -1 હોય તો આપણને ખબર છે ને x ની n+1 ભાગ્યા n+1 આ શક્ય નથી. આ શક્ય નથી. તો શું શક્ય છે? તો આના માટે લખી શકાય log x બેઝ e. આ સૂત્ર થશે, કારણ કે આપણને ખબર છે ને ભાઈ log x બેઝ e નું d/dx શું થતું હતું? 1/x. તો 1/x નું સંકલન શું થશે? log x/. ઓકે, log x બેઝ e. આ ખાસ સૂત્રો છે. આટલા સૂત્રો યાદ કરવાના છે સંકલનની અંદર, જે કોઈ પણ સમયે યાદ હોવા જોઈએ, ભૂલાવા જોઈએ નહીં. બરાબર છે ને? માની લો કે એક સૂત્ર વધારાનું લખવું હોય, કદાચ જરૂરી તો નથી પણ આવું લખું હું sec²x dx. ચલો, sec²x એ કોનું વિકલન હતું? યાદ છે? tan x નું. કોનું હતું? tan x. તો sec²x નું સંકલન શું થઈ જાય? tan x. tan x નું વિકલન આમ આવો તો વિકલન મળે અને આમ જાઓ તો સંકલન મળે. પડી ગઈ ખબર? ઓકે ઓકે, ડન આટલી વસ્તુ ડન. ચલો 2-4 એક્ઝામ્પલ કરીએ અને પછી લેક્ચરને પૂરું કરીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો ફટાફટ. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનો. બરાબર છે? 2 એક્ઝામ્પલ કરી દઈએ અને પૂર્ણ કરીએ. ઓકે, ડન. ચલો સમજો. ચલો પહેલું એક્ઝામ્પલ હું લખું છું, વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાનો ટ્રાય કરશો. બરાબર છે? માની લો કે મારી જોડે એક્ઝામ્પલ આવું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ y બરાબર, સમજીએ અહીંયાથી, y બરાબર sin x + 3x. ઓકે, આ એક એક્ઝામ્પલ. તો પહેલા તો શું કરીશું? આવું લખીએ ઇન્ટિગ્રેશન y dx. તો ઇન્ટિગ્રેશન sin x + 3x dx. ઓકે, સો ઇન્ટિગ્રેશન અહીંયા શું લખાય? sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન 3x dx. પડી ખબર આટલી વસ્તુ? તો sin x નું સંકલન -cos x પ્લસ 3 બાર આવશે અને x નું સંકલન શું થશે? x²/2. ઓકે, ડન. આ આપણો આન્સર છે. અહીંયા બાજુમાં +c લખું છું, વાંધો નથી કોઈ. ઓકે, ડન. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. બીજો એક એક્ઝામ્પલ આવો છે આપણી જોડે. માની લો કે y બરાબર, સમજીએ, y બરાબર 3x² પ્લસ 2 sin x 3x² પ્લસ 2 sin x પ્લસ e⁻x.
આનું સંકલન કરવું છે. શું થશે આનું સંકલન? તો જુઓ અહીંયા y બરાબર ડાયરેક્ટ લખું છું, જુઓ 3 બહાર આવશે. એક્સ સ્ક્વેરનું ડીએક્સની સાપેક્ષે સંકલન શું થાય? એક્સનો ઘન બાય 3 પ્લસ આમાં બે અચળ સંખ્યા બહાર આવશે, સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ. ક્લિયર આટલી વસ્તુ? સો 3 3 ગયા તો અહીંયા એક્સનો ઘન, અહીંયા માઇનસ છે તો -2 કોસ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ આપણું આન્સર. ડન? કોઈ ડાઉટ આની અંદર? ઓકે, ચલો એક એક્ઝામ્પલ કરીએ ત્રીજા નંબરનું. y બરાબર sec સ્ક્વેર એક્સ પ્લસ 3. ચલો શું આવશે આન્સર આનું? તો y બરાબર sec સ્ક્વેર એક્સ નું સંકલન શું થાય? 10x પ્લસ 3 નું સંકલન 3x. આપણો આન્સર. ડન? ડન? ઓકે, સો આટલા સૂત્રોની આપણે પ્રેક્ટિસ કરી અને આ દાખલા ગણતા રહીશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો. સો સંકલન વિકલન કરતા પણ ઈઝી છે એવું લાગી રહ્યું છે આપણને. બરાબર છે? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર, અને નેક્સ્ટ લેક્ચર આપણું સંકલન પાર્ટ 2, જેની અંદર આપણે ચર્ચા કરીશું નિયત સંકલન, લિમિટ વાળા સંકલનની. બરાબર છે? અને ચેઇન રૂલની. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીશું. આપણા ગુજરાતી મીડિયમમાં ભણી રહેલા મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડીશું. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.